ત્યારે અમને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં દર્શન આપણે પણ બધા મજામાં છે. અને અત્યારે આપણે જો નવરા થઈને બટેટાને બાફી નાખ્યું કેમ કે આજે છે સોમવાર. તો આજે બધા સોમવારિયા છે ને આજે સોમવતી અમાસ પણ છે અને સોમવાર પણ છે. તો આજનો સોમવાર બહુ સારો કહેવાય ને આજે છેલ્લો સોમવાર છે. તો આપણે બધા જ સોમવારિયા છે. તો અત્યારે બપોરે ફરાળ કરવાનો છે. તમે અત્યારે બટેટા બાફી નાખ્યા તો ફરાળી બટેટા વડા બનાવવાનો વિચાર છે અથવા તો ફરાળી ખીચડી બનાવીશ. મેહુલ જાગી ગઈ છે. મેહુલ જે કહેશે એ બનાવી દઈશ. અત્યારે મેહુલ બહાર ગયા છે. અને આજે સવારના જો 6 વાગ્યાને જાગીને ત્યારના વાદળા છે. વરસાદ આવ્યો જ નથી. સવારે હું ધાર્મિકને મૂકવા ગઈ ને 6:30 તે કોક છાંટા આવતા તેમ થતું હતું કે વરસાદ આવશે એમ, પણ સવારના વાદળા છે પણ વરસાદ આવ્યો જ નથી. તો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીને ઓમભાઈને ફરાળ આપી આવી. ફરાળી બટેટા બનાવવા માટે જો આપણે બટેટા ને એવું બધું તૈયાર કરી લીધું. બટેટા બાફીને ચૂંદો કરી લીધો છે, લીંબુનો રસ લઈ લીધો છે, આદુ મરચાંની પેસ્ટ, પછી આ સિંગદાણાનો ભૂકો થોડોક લઈ લીધો છે, અને આ છે સૂકા ધાણા. અત્યારે આપણી પાસે લીલા દાણા નથી એટલે હું સૂકા ધાણાનો ઉપયોગ કરીશ. સોરી, તપકીરનો લોટ. તો આ છે તપકીરનો લોટ. તો આ બધી વસ્તુથી આપણે બટેટા વડા બનાવવાના છીએ. તો તમારે ફરાળી બટેટાની રેસીપી જોવી હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ્સ અને પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ. એ બંનેમાં તમને આની રેસીપી મળી જશે. આનો વિડીયો આપણે આજે જ મૂકી દેવાનો છે. તો આની રેસીપી તમને આજે જ મળી જશે. તો મારી ચેનલમાં જઈને વિઝિટ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે હવે ફરાળી બટેટા બનાવી લઈએ. તો આપણે ઓમભાઈના ફરાળ માટે બટેટા વડા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આપણા એકદમ મસ્ત એવા ક્રિસ્પી બટેટા વડા તૈયાર છે. ફરાળી બટેટા વડા તૈયાર છે. આપણે ફરાળી બટેટા વડા બનાવ્યા છે અને બહુ જ સરસ અને ટેસ્ટી બન્યા છે અને ક્રિસ્પી પણ બન્યા છે. તો હવે આપણે ઓમભાઈનું ટિફિન ભરી લઈએ અને આપણો વિડીયો પણ બની ગયો છે આનો. તો તમારે આનો વિડીયો જોવો હોય તો આપણી પ્રજ્ઞા શોર્ટ ચેનલ છે તેમાં જઈને વિઝિટ કરજો, અને બીજી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ, તેમાં જઈને વિઝિટ કરજો. બંનેમાં તમને આની રેસીપી મળી જશે. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે ઓમભાઈને ફટાફટ ટિફિન દઈ આવીએ. આપણો ઓમભાઈનું ટિફિન તૈયાર થઈ ગયું છે અને સાથે આપણે મરચાં પણ મૂકવાના છે. તો આપણું ઓમભાઈનું ટિફિન એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. તો ચાલો અત્યારે આપણે ઓમભાઈને ટિફિન દેવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને વરસાદ જો શરૂ થઈ ગયો છે. તમે જોઈ શકો છો, જો વરસાદ આવવા માંડ્યો છે. અત્યારે ચાલુ થઈ ગયો. અત્યાર સુધી નહોતો આવતો. ટિફિન દેવા જવા નીકળીને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે ફટાફટ. તો હાલો આપણે ચાલો વરસાદે ઓમભાઈને આપણે ટિફિન દેવા જવું પડશે. તો અત્યારે આપણે ટિફિન લઈને ઘરે પહોંચી ગયા છે ને આપણે જો આખા પલળી ગયા છીએ અને વરસાદ હજી થોડો થોડો આવે છે. બહુ વરસાદ નહોતો આવતો એટલે સારું થયું. બહુ નથી પહેલી, થોડીક જ પહેલી. અને હેલ્મેટ પહેર્યું હતું એટલે વાંધો ન આવે. હેલ્મેટ હોય એટલે વાંધો ન આવે. હું રેનકોટ ન પહેરું તો હાલે, પણ મને ગમે એટલો વરસાદ આવતો હોય ને રેનકોટ હોય ને એટલે મને ગમે. કેમ કે ચાલુ વરસાદે છે ને મને ગાડી આંકવામાં બહુ પ્રોબ્લેમ થાય. કેમ કે છાંટા છે ને મોઢા ઉપર ટપો ટપ પડે એટલે મજા ન આવે. એટલે રેનકોટ હોય તો પહેરવાની મજા આવે ને. આમાં ધાર્મિક ભાઈ પણ જો આવી ગયા છે પલ્લીને. ક્યાં હતો તમે? એટલે હું તને ઠેઠ સુધી રસ્તે ગોતી આવી. મેં અહીંથી ગાડી હાંકી હતી. તું ક્યાં હતો? તો અત્યારે આપણે ધાર્મિકભાઈ માટે ગરમા ગરમ ફરાળી બટેટા વડા બનાવ્યા છે. તો જો આમાં ધાર્મિકભાઈ ફરાળી બટેટા વડા ખાવા બેસી ગયા છે. ધાર્મિકભાઈ નાઇટ ડ્રેસ પહેરીને બેસી ગયા છે કેમ કે ધાર્મિકભાઈ પણ પલ્લીને આવ્યા હતા. તો જો ફરાળી ખીચડી બનાવી છે અને બટેટા વડા બનાવ્યા. જો ફરાળી કેવા બન્યા છે, કેવા બન્યા છે? તમે ટેસ્ટ કર્યા તે? કેવા બન્યા? સારા બન્યા? તમારા ધાર્મિકભાઈ ટેસ્ટ કર્યો છે? સારા બન્યા છે. મેં હજી ટેસ્ટ નથી કર્યો. મારે પણ હજી ફરાળ કરવા બેસવાનું બાકી છે. તો ચાલો બધા ફરાળ કરવા આપણે પણ ધાર્મિકભાઈ સાથે ફરાળ કરવા બેસી જઈએ. અને સાડીમાં હજી થોડી થોડી ભીની છે પણ ચાલશે, સુકાઈ જાય. સાડી છે એટલે સુકાઈ જશે, બહુ ભીની નથી થઈ એટલે. તો આપણે ધાર્મિકભાઈ ફરાળ કરવા બેસી જઈએ. આની તમારે રેસીપી જોઈ હોય તો મેં કીધું એમ મારી ચેનલમાં જઈને વિઝિટ કરજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એમાં ધાર્મિકભાઈનું CID પણ ચાલે છે. અને ધાર્મિકભાઈને બહુ ભૂખ લાગી છે તો મીંડા છે ફટાફટ જમવા. ફરાળ કરવા બેસી ગયા છે ને અહીંયા જો મેં ચટણી બનાવી છે. આ ચટણી છે ને આપણે મોળું દહીં, સિંગદાણાનો ભૂકો અને લીલા દાણા અને આદુ મરચાંની પેસ્ટ નાખી અને થોડુંક મીઠું અને થોડીક અમથી આપણે ખાંડ નાખી અને થોડોક અમથો સંસળ પાવડર અને ચપટીક મરી પાવડર નાખીને આપણે આ ચટણી બનાવી છે. તમારે કોઈને બનાવી હોય તો બનાવી લેજો. આ ચટણી પણ ખૂબ સરસ બની છે અને બટેટા વડા પણ સરસ બન્યા છે. તો આમાં ધાર્મિકભાઈ તો લેવા જ મીંડા છે. તો આ ચટણી તમે બનાવજો અને તમને મારી રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે બપોરનો વરસાદ શરૂ છે. આપણે ઓમભાઈ ટિફિન દેવા ગયા ત્યારનો વરસાદ ચાલુ થયો છે. હજી બને નથી. જો તમને દેખાતું જો વરસાદ એક ધારો ચાલુ ને ચાલુ. ફૂલ નથી આવતો પણ એમને ધીમો ધીમો વરસાદ આપણે ઓમભાઈ ટિફિન દેવા ગયા ને ત્યારનો આવ્યા કરે છે. જો તમને દેખાતું હોય છે અત્યારે વરસાદ આવે તો બતાવી દઉં.
તો અત્યારે આપણે શાકભાજી લેવા જવાનો સમય થઈ ગયો છે. મારે સાંજે ફરાળ બનાવવાનું છે, તો એ પણ આપણે બધી વસ્તુ સામગ્રી લાવવાની છે. તો વરસાદ આવે તો કંઈક વરસાદ રહે ને તો કંઈક બટેટાને હું લઈ આવી. તો સાંજે છોકરાને ફરાળમાં આપણે ચિપ્સ બનાવી દઈએ. છોકરાને થોડુંક અલગ અલગ હોય તો ખાવાની મજા આવે. અને આમે અમને ધાર્મિકને કીધું ને બટેટાની ચિપ્સ ખાવી છે, તો મેં આજ ફરાળના બાને બટેટાની ચિપ્સ બનાવી દો. પણ વરસાદ કંઈ રહે એવું લાગતું નથી. હવે જોઈએ વરસાદ રહે તો આપણે લઈ આવશું, નહીતર પછી કંઈક બીજું બનાવશું. તો પછી અમારું ઓમભાઈ જઈને લઈ આવશે. અને ધાર્મિકભાઈ જે આવ્યા ને, ધાર્મિકભાઈને આવવાનો સમય થઈ ગયો છે. જો અત્યારે 6:45 થઈ ગયા છે, તો હજી વરસાદ ચાલુ છે. આપણે બપોરે 12 વાગે અમને ટિફિન દેવા ગયા હતા, એટલે 6 વાગે આવ્યા, તો હજી વરસાદ ચાલુ છે. વરસાદ બંધ થયો તો હાવ ધીમોય નહીં, ફૂલેય નહીં, મીડિયમ વરસાદ આવે છે એક ધારો. થોડોક ધીમો આવતો હોય ને તો આપણે પલળતા લઈએ. મેં પછી જો સવારે સાડી પહેરી તો હુકાણી નહીં, પછી મેં સાડી કાઢીને નાઇટ ડ્રેસ પહેરી લીધો. અને હવે આપણે નાઇટ ડ્રેસમાં આમ ચાલશે. ધાર્મિકભાઈ અત્યારે ટ્યુશનમાંથી આવી ગયા છે ને અત્યારે પલ્લીને આવ્યો હતો, તો અત્યારે પાછા આવીને નાઇટ ડ્રેસ પહેરી લીધો. અને વરસાદ હજી આવે છે, હજી વરસાદ બંધ નથી થયો. એક ધારો એમને વરસાદ આવ્યા જ કરે છે. એટલો ને એટલો વરસાદ આવે, ધીમોય નથી થયો ને ફૂલેય નથી થયો, એટલો ને એટલો વરસાદ આવે છે. અને અમારા ઓમભાઈ જોવે છે મૂવી. આપણે રાજગરાની ધાણી ફોડી નાખી છે સરસ મજાની. અત્યારે આપણે રાજગરાની ખીર બનાવવાની છે, તો અમે ધાણી ફોડી નાખ્યું છે. ને અમારે ઓમભાઈ ગયા છે દૂધ લેવા, તો ઓમભાઈ દૂધ લઈને આવી ગયા છે. એટલે હવે આપણે ફટાફટ રાજગરાની ધાણી બનાવી નાખશું. તો અત્યારે બનાવવાની છું સાબુદાણા અને પનીરનું કે નવી વેરાયટી બનાવવાની છું, અને રાજગરાની ખીર બનાવવાની છે. તો અત્યારે આપણે ફરાળ કરવાનું છે બધાને, કેમ કે આજે શ્રાવણ મહિનાનો સોમવાર તો છે જ, સાથે સોમવતી અમાસ છે, એટલે આપણે આખો દિવસનો ઉપવાસ કરવાનો હોય. તો અત્યારે રાજગરાની ખીર અને સાબુદાણાની પનીરવાળી ખીચડી બનાવવાની છું. તો ઓમભાઈ આવી જશે, આપણે ફટાફટ હવે રસોઈ બનાવી નાખીએ. તો આપણી જો સરસ મજાની ખીર બની ગઈ છે. અમે ખીર બનાવી નાખી, અમારા ઓમભાઈ દૂધ લઈને આવી ગયા. અને રાજગરા ઓલા સાબુદાણાની આપણે પનીરવાળી કંઈક અલગ વેરાયટી બનાવી હતી, પણ સાબુદાણા જ ન મળ્યા, કેમ કે આજ સ્ટોર બંધ હતી. ખબર નહીં કેમ બંધ હતી, આજ કદાચ ભાદરવી અમાસ છે એના હિસાબે બંધ હોય. તો હવે આપણે જો પનીર સુધારી નાખ્યું છે, અને એની કંઈક નવી વેરાયટી બનાવું છું. ગાજર પડ્યું છે ને પનીર છે, તો હવે કંઈક છોકરાને કંઈક મંચુરિયમ જેવો ટેસ્ટ આપીને કંઈક નવી વેરાયટી બનાવી દઉં છું ફરાળની. કેમ કે કેપ્સિકમ ને એવું નથી, નકરનું છે ને છોકરાને ચીલી ઓલું પનીર ચીલી બનાવી નાખીએ કંઈક નવી વેરાયટી. તો વિડીયો આગળ સુધી બના રહેજો અમારી નવી વેરાયટી જોવા માટે. તો ગાજર પણ આપણે ખમણી નાખ્યું છે, તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં પહેલા પનીર એડ કરી દઈશું. કોઈ વસ્તુ નથી નાખવાની, ખાલી પનીર એડ કરવાનું. પનીર છે ને આપણે સરસ મજાના તળી લઈશું પહેલા તો. અને તેલ તો મેં અમે પહેલાથી નાખી દીધેલું છે. આમાં આપણે બટર લેવું હોય તો બટર લઈ શકો. પનીરના અમે નાના નાના ટુકડા કરી નાખ્યા છે. તો આપણું પનીર સરસ રીતે એકદમ બ્રાઉન રંગનું થઈ ગયું છે. તો હવે આપણે આમાં લીલા મરચાં અને ગાજર નાખી દઈશું. પહેલા લીલા મરચાં નાખી દઈશું, થોડા તેમાં પચવાઈ જાય ને એટલે પછી આપણે ગાજર નાખીશું. ગાજર નાખીએ તો તેલ છે ને ગાજર બધું સૂંઘી લઈશ. નવી વેરાયટી બનાવું, મેં ક્યારે નથી બનાવી, ટ્રાય કરું છું મેં. અને જોઈએ આપણે કેવું બને છે. બનાવવું ફરાળી છે, પણ નવી વેરાયટી. હવે આપણે આમાં ગાજર એડ કરી દઈશું. છોકરાને ભાવે તો સારો, નકર છોકરા ગુસ્સો કરશે. અને બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં થોડુંક નમક એડ કરી દઈશું, કેમ પનીરમાં નમક ન હોય, પનીર મોડું હોય અને ગાજર મોડું હોય. અને નમક નાખવાનું તો ભૂલાય જ દીધું, તો નમક એડ કરી દઈશું. હવે આપણે એમાં થોડીક શેઝવાન ચટણી નાખશું, એટલે થોડોક તીખો ટેસ્ટ આવે. થોડુંક બધું જાજુ નહીં, કેમ કે અમે બહુ તીખું નથી ખાતા. અને થોડોક નાખશું આપણે ટમેટો સોસ. ટમેટો સોસ પૂરો થઈ ગયો છે, એ આપણે જાજુ નાખવાનો, થોડોક ખાટો ટેસ્ટ આપવા માટે. આ તે વેરાયટી બનાવવાનું મને ખબર, એટલે કોઈ નામ નહીં પૂછતા, નામ મને એને ખબર હું બનાવું છું. થોડું છોકરાને ડિફરન્ટ આપવાની કોશિશ કરું છું. અને ઓમભાઈને બહુ ભૂખ લાગી છે. અને હવે આપણે આમાં નાખશું થોડુંક ઓરેગાની સ્મેલ મને છે ને બહુ ગમે, એટલે ઓરેગાનો નાખી. અને તીખાશ માટે આપણે પેપરિકા એડ કરશું, કેમ કે આપણે આમાં લાલ મરચું નથી નાખ્યું, લીલું મરચું, તીખું મરચું નથી નાખ્યું. લીલું મરચું નાખ્યું પણ તીખું નથી, તો તીખાશ માટે આપણે થોડુંક પેપરિકા નાખશું. અને થોડીક આપણે શેઝવાન ચટણી નાખી, એટલે તીખું તો હશે જ છે.
બહુ તીખું નથી કરવાનું. સુગંધ તો બહુ મસ્ત આવી રહી છે કે છોકરાને ભાવે કે ન ભાવે ખબર નહીં. અને હવે નાખું છું લિક્વિડ ચીઝ. તો લિક્વિડ ચીઝ જોઈએ આમાં કેવું કસર કરે છે. ફ્રીજમાં મૂકેલ છે એટલે થોડું જામ થઈ ગયું છે ને તો થોડું વાર લાગે એમાં. હવે આપણે આને મિક્સ કરી દઈશું. આમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું થાય છે પણ હવે ટેસ્ટમાં ખબર નહીં કેવું બને. ટેસ્ટ તો કર્યા પછી ખબર પડશે કેવું બન્યું છે. સુગંધ એટલી મસ્ત આવે છે મને એમ થાય ફટાફટ ખાઈ લઉં એમ. આપણી નવી વેરાયટી બનીને તૈયાર છે. તો આ પીઝો બને એવું લાગે છે. તો આપણે આનું નામ આપશું ફરાળી પનીર પિઝા. સ્મેલ બહુ મસ્ત આવે છે. તો તૈયાર છે આપણા ફરાળી પિઝા. જોઈએ છોકરાને કેવો ટેસ્ટ આવે છે. તો એના પહેલા આપણે આના ઉપર થોડોક ઓરેગાનો અને પેપ્રિકા એડ કરી દઈશું. પછી ડેકોરેશન કરી પછી છોકરાને આપશું. અને હવે આપણે આને સોસથી થોડુંક ડેકોરેશન કર્યું છે એટલે છોકરાને જોઈને એમ થાય કે મોઢામાં પાણી આવે. જાજુ તૂટી ગયું. તો ચાલો તમને પણ આપણો પનીર પીઝો બનાવી દો. તો જો મેં બનાવી છે નવી વેરાયટી પનીર પીઝો. ફરાળી બનાવ્યું છે, કંઈક નવી ડિફરન્સ કરવાની કોશિશ કરી છે. ટેસ્ટમાં કેવું હોય ખબર નહીં. સ્મેલ તો ખૂબ જ સરસ આવે છે. મને તો તેમ થાય ફટાફટ ખાઈ લો. પણ ડિઝાઇન કરવામાં થોડુંક ઓલું થઈ ગયું. સોસ જાડો તૂટી ગયો. તો હવે ઓમને ધાર્મિક તમને ટેસ્ટ કરીને કહેશે કેવું બન્યું છે. તો ચાલો આપણે ઓમને ધાર્મિક ભાઈ પાસે લઈ જઈએ. અને અહીંયા જો આપણી ફરાળી ખીર પણ સરસ મજાની તે બનીને તૈયાર થઈ ગઈ છે. જો અમારો ઓમની ફેવરેટ ખીર છે આ. ઓમને આ ખીર બહુ ભાવે. તો હવે આપણે છોકરાને ફરાળ આપી દઈએ. એની સાથે આપી દઈએ કાંટા ચમચ. તો અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બેસી ગયા છે આપણી નવી રેસીપી ટ્રાય કરવા માટે. કેવું લાગે એ તો કે ટેસ્ટ કેવો છે તમારા ધાર્મિકભાઈને ભાઈ? અત્યારે આપણે ફરાળ કરી નવરા થઈ ગયા ને આપણે જે નવી વેરાયટી બનાવી હતી ઓમને ધાર્મિકને ખૂબ પસંદ આવી અને મને પણ ખૂબ પસંદ આવી. અને હવે મેહુલ માટે ટેસ્ટ કરવા માટે થોડી કમથી રાખી છે. હવે મેહુલ જોઈએ કેવું ટેસ્ટ કરે છે ને શું કહે છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.